પોરબંદર કોસ્ટગાર્ડે માછીમારોને દરિયો ન ખેડવા આપી સૂચના। હવામાનની ચેતવણીને પગલે વેપારી જહાજો અને માછીમારી બોટોને તકેદારી રાખવા વિનંતી। હવામાન વિભાગ દ્વારા અરબી સમુદ્રમાં ડિપ્રેશન સર્જાવાની સત્તાવાર આગાહી કરવામાં આવ્યા બાદ પોરબંદર સ્થિત કોસ્ટગાર્ડ દ્વારા તાત્કાલિક ધોરણે ચેતવણી જારી કરવામાં આવી છે। સંભવિત ખરાબ હવામાનની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી દરિયાકાંઠાના વિસ્તારોમાં સક્રિયતા વધારી દેવામાં આવી છે। આ ચેતવણી મુખ્યત્વે વેપારી વહાણો અને માછીમારો માટેની નૌકાઓને આપવામાં આવી છે, જેથી દરિયામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને જાનમાલનું નુકસાન અટકાવી શકાય। કોસ્ટગાર્ડે માછીમાર સમુદાયને વિનંતી કરી છે કે જ્યાં સુધી દરિયાઈ પરિસ્થિતિ સંપૂર્ણપણે સામાન્ય ન થઈ જાય ત્યાં સુધી માછીમારી માટે દરિયામાં જવું નહીં। અરબી સમુદ્રમાં વાતાવરણ થતા આ ફેરફારને કારણે દરિયામાં મોજા ઊંચા ઉછળવાની અને ભારે પવન ફૂંકાવાની શક્યતા છે, જે નાની માછીમારી બોટો માટે જોખમી સાબિત થઈ શકે છે। આ સંદર્ભે તમામ બંદરો પર પણ સાવચેતીના ભાગરૂપે સંકેતો મૂકવામાં આવ્યા છે। તંત્ર દ્વારા તમામ માછીમાર સંગઠનો અને સ્થાનિક લોકોને આ ચેતવણીનું કડક પાલન કરવા જણાવ્યું છે। સુરક્ષા એજન્સીઓ દ્વારા દરિયા કિનારા પર સતત દેખરેખ રાખવામાં આવી રહી છે અને કોઈ પણ કટોકટીની સ્થિતિને પહોંચી વળવા માટે કોસ્ટગાર્ડ સજ્જ છે। આ પ્રતિકૂળ હવામાનની અસર પૂર્ણ થાય ત્યાં સુધી માછીમારો અને ખલાસીઓએ કિનારા પર સલામત આશ્રય લેવો અનિવાર્ય છે। मच्छी बोट भारतीय तटरक्षक की ओर से एक महत्वपूर्ण सूचना है। समुद्र में तूफान आने वाला है। कृपया सभी मछुआरे अपनी बोट के साथ नजदीकी बंदरगाह की तरफ वापस लौट जाए। मच्छी बोट